ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સનાતન શ્રી રામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા ટીમ દ્વારા ગાંધીધામ તાલુકાના વિવિધ મંદિરોમાં જઈ સનાતન પરંપરા મુજબ પૂજ્ય સાધુ સંતો, મહંતો અને ધર્મગુરુઓનું ગુરુવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચમુખી હનુમાન મંદિર આદિપુરના મહંત બ્રહ્મચારી પ્રકાશ આનંદ બાપુ, કંડલા શિવ મંદિરના મહંત કૈલાસપુરી બાપુ, ભારાપર જાગીરના મહંત ભરત રાજા દાદા, ચાવલા શિવ મંદિરના મહંત દેવેન્દ્રગીરી બાપુ, મોટા મંદિર ચાવલાના મહંત દેવાંશીગીરી માતાજી, અંતરજાર રાધાકૃષ્ણ મંદિરના મહંત રામકરણદાસજી બાપુ, ગાંધીધામના ઓમકાલેશ્વર મહાદેવ મંદિરના મહંત દાવતગીરી બાપુ, કંડલા નકટી હનુમાન મંદિરના મહંત દિનેશગીરી બાપુ, રામકૃષ્ણ મઠ આદિપુરના સ્વામી મંત્રેશાનંદજી મહારાજ, ધર્મગુરુ ધીરજ દાદા માતંગ તેમજ ધર્મગુરુ ચંદુદાદા માતંગનું પુષ્પહાર અને શાલ ઓઢાડી સન્માન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સનાતન ધર્મની ધજા ફરકાવી સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસારનો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌએ ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ ઉજાગર કરી સમાજમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.